નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે એવા પેન્શનરો માટે વાત કરવાની છે જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેમના માટે, જેના પેન્શનમાં સૌથી મોટો વધારો થયો છે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે પેન્શન અને પગારમાં ઉપરાંત ઇન્ક્રીમેન્ટમાં અપાશે વધારો. તો મિત્રો, શું છે તમામ માહિતી ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારી અને સરકારી કર્મચારીઓ વિશે અને તેના પગાર, પેન્શન અને ઇન્ક્રીમેન્ટ. તો મિત્રો, તમામને કેટલો વધારો મળશે અથવા તેમને કેટલું બેનિફિટ મળશે તથા કયા કયા લાભો મળશે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયો મારફતે કરવી છે. અને તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમે જાણો છો કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે ગુજરાત સરકાર મહેરબાન થઈ છે. ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને અનેક લાભો પણ આપ્યા છે, જેમાં મોંઘવારી વધતાથી માંડીને સૌથી મોટો વધારો આપવામાં આવ્યો છે અને તેમના માટે અનેક લાભો પણ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત જે વૃદ્ધ પેન્શનરો છે તેમને હવાઈ મુસાફરી જેવા એટલે કે બસ મુસાફરી, ટ્રેનમાં ડિસ્કાઉન્ટ જેવા પણ લાભો આપે છે. અને સરકારી કર્મચારીઓને મોંઘવારી વધતા ઉપરાંત HRA જેવા પણ લાભો આપે છે અને તેમના એલાઉન્સમાં પણ વધારો જોવા મળે છે. તો મિત્રો, તમામની વિગતવાર વાત કરીએ તો વાલા દર્શક મિત્રો, તમે જાણો છો કે સરકારી કર્મચારીઓ માટે 8મું વેતન આયોગ ફરી એકવાર ચર્ચામાં છે. ખાસ કરીને એવી પણ ચર્ચા છે કે એરિયસને લઈને મોટા સમાચાર છે. ચર્ચા છે કે 8મા પગાર પંચ લાગુ થયા બાદ કર્મચારીઓને 15 મહિનાનું બાકી એરિયત એકસાથે મળી શકે છે અને પેન્શનધારકોને ઉત્સાહ જોવા મળી શકે છે. ચાલો આપણે તેની વિગતવાર વાત કરવી છે. તો મિત્રો, 8મું વેતન આયોગ કેન્દ્ર સરકાર દ્વારા સલાહથી એક સમિતિ છે જે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે. અગાઉના વેતન આયોગની જેમ આ વખતે પણ પગારમાં વધારો નોંધપાત્ર જોવા મળશે. આયોગ લાગુ થવાથી બેઝિક પગાર, DA અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થાય છે, જેના કારણે કુલ આવકમાં મોટો ફેરફાર થવાનો છે. સામાન્ય રીતે નવા વેતન આયોગ અમલમાં આવે તે તારીખથી લઈને વાસ્તવિક ચૂકવણીની શરૂ થાય છે ત્યાં સુધીના સમયબકાત તરીકે ગણાય છે. માનવામાં આવે છે કે 8મા વેતન આયોગ 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવી શકે છે, જ્યારે તેની ચૂકવણી થોડી મોડી શરૂ થાય છે. આ કારણે લગભગ 15 મહિનાનો સમય પણ એરિયસ તરીકે એકસાથે ચૂકવી શકાય છે. આ એરિયસ મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે લાગુ પડે છે, જેમાં વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારો પોતપોતાની રીતે નિર્ણય લે છે, તેથી રાજ્યના કર્મચારીઓ માટે નિયમો અલગ હોઈ શકે છે. હવે જાણવું છે કે એરિયસની ગણતરી કેવી રીતે થશે. મિત્રો, એરિયસની ગણતરી મુખ્યત્વે જૂના પગાર અને નવા પગાર વચ્ચેના તફાવત પર આધારિત રહેશે. નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ બેઝિક પગાર વચ્ચે અને તેના આધારે DA અને અન્ય ભથ્થાની પણ ગણતરી થશે. દર મહિને જેટલો વધારો થશે તે વધારો કુલ બકાયા મહિનાનો સાથે ગણવામાં તરીકે, એટલે કે બાકી જે છે તેને મહિનાઓ સાથે ગુણાકાર કરીને એરિયસ નક્કી થશે. મિત્રો, જો કોઈ કર્મચારીના પગારમાં 8મા વેતન આયોગ લાગુ થાય છે પછી દર મહિને સરેરાશ 10,000 રૂપિયાનો વધારો થાય છે તો 15 મહિનામાં કુલ 1,50,000 રૂપિયાનું એરિયસ બની શકે છે. આ રકમ કર્મચારીઓને પદ, ગ્રેડ, પે અને ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખીને વધારો કે ઓછી હોઈ શકે છે. એરિયસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ નજરમાં કરીએ તો એરિયસ અસરકારક તરીકે વાસ્તવિક ચૂકવણી સુધીનો સમયગાળો રહેશે. અને હવે 8મા પગાર પંચ હેઠળ શક્ય લાભો. તો મિત્રો, 8મા પગાર પંચ હેઠળ જોઈએ તો નવા વેતન આયોગ લાગુ થતાં
કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે, મોંઘવારી વધતા સામે લડવામાં મદદ મળશે અને બચત કરવાની સમીક્ષા વધશે. પેન્શન ધારકો માટે પણ પેન્શન વધારાથી માસિક આવકમાં વધારો થશે. મિત્રો, હાલમાં એરિયસ અંગે સત્તાવાર જાહેરાત બાકી, પરંતુ સરસા અને અંદાજ મુજબ સરકાર એકસાથે બકાયા એટલે કે બાકી ચૂકવણીની તૈયારી કરી શકે છે. અગાઉના વેતન આયોગ પર પણ આ પ્રકારની ચૂકવણી જોવા મળી શકે છે, જેના કારણે આશા છે કે વધુ મજબૂત આશા બની છે. અને મિત્રો, હવે એરિયસનો સંભવિત અંદાજ. તો મિત્રો, અંદાજ મારવી તો તેમાં માસિક પગાર, એરિયસનો સમયગાળો અને અંદાજિત કુલ એરિયસ. તો મિત્રો, માસિક પગાર 8,000 રૂપિયા, જેનું એરિયસ 15 મહિનાનું 1,20,000 રૂપિયા થશે, અને જેનો માસિક પગાર 10,000 રૂપિયા છે તેને એરિયસ 15 મહિનાનું 1,50,000 રૂપિયા થશે, અને માસિક વધારો જેનો પગાર છે તેમાં 12,000 રૂપિયા, તો તેને એરિયસ સાથે 15 મહિનાનું કરીએ તો 1,80,000 રૂપિયા થશે. અને મિત્રો, તેમાં જો 8મા પગાર પંચ એરિયસ સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત લઈને આવી શકે છે. 15 મહિનાનું એરિયસ એકસાથે મળવાની શક્યતા છે. કર્મચારીઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો કે અંતિમ નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત પર આધાર રહેશે. છતાં હાલની ચર્ચા અને અંદાજ મુજબ કર્મચારીઓ માટે સમાચાર ચોક્કસ ખુશખબર લાવશે. મિત્રો, અને આ લેખમાં આપવામાં આવેલી માહિતી મીડિયા અહેવાલો અને અંદાજ પર આધારિત છે. સત્તાવાર જાહેરાત મુજબ નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે. મિત્રો.